નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતન માટે એક સરાહનીય સંયુક્ત પહેલ હાથ ધરવામાં આવી છે. બેંક ઓફ બરોડાના વડોદરા સિટી રિજન દ્વારા સંસ્થાના 119મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 119મા સ્થાપના દિવસ નિમિત્તે બેંક ઓફ બરોડા સિટી રિજન દ્વારા ટ્રી લવર્સ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના રાજવી પરિવારના શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેલા અકોટા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની સાથોસાથ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે હાજરી આપીને વૃક્ષારોપણના આ કાર્યને બિરદાવ્યું હતું. વૃક્ષ વાવો ભાવિ પેઢી માટે પ્રકૃતિ બચાવોની થીમ સાથે યોજાયેલા આ પ્રકૃતિલક્ષી અભિયાનમાં બેંકના જીએમ અને ઝોનલ હેડ વિનયકુમાર રાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે બેંક ઓફ બરોડાનો 119મી જન્મદિવસ છે અને એક બહુ આનંદ થાય છે કે જે વડોદરાના ટ્રી લવર્સ એસોસિએશન એક વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે, એમણે આ એક કાર્યક્રમ રાખો ટ્રી પ્લાન્ટેશનનો અને એન્વાયરમેન્ટને સુધારવા માટે. અને આ કાર્યક્રમ આરોગ્યના ઓફિસમાં અને પ્રોપર્ટીમાં થયું ને મને આજે એમને એક એઝ અ ચીફ ગેસ્ટ અહીંયા આમંત્રિત કર્યું ને એક બધા જ લોકોએ વૃક્ષારોપણ કરી છે ને એનો આનંદ થાય છે કે પર્યાવરણ એક એવો વિષય છે જે આગળ જતાં બધાને જ એક ચેલેન્જ થવાનું છે ને આપણે એ ચેલેન્જને અત્યારથી જ એના માટે આપણે બધા જ મળીને કામ કરીએ એવું એક प्रार्थना है ने बधानी अपेक्षा है. आज 119वें स्थापना दिवस के उपलक्ष्य में बैंक ऑफ बड़ौदा ने वृक्षारोपण का कार्यक्रम कराया है. ये वृक्षारोपण का कार्यक्रम हम पूरे इंडिया में सारे जोन करते हैं. बॉब फॉरेस्ट के नाम से हम ये करते हैं. आज हमारे साथ ट्री लवर्स जैसे लोग जो इसमें बरसों से जुड़े हुए हैं और आज इतना अच्छा कार्य कर रहे हैं, उनके साथ हमें जुड़ करके सौभाग्य हुआ कि हम कम से कम ऐसे वृक्षारोपण कार्यक्रम में उनके सानिध्य में हुए. जन्मदिन पर इससे बेहतर और क्या हो सकता है कि जब हम एक पेड़ लगाएं और वो पेड़ जैसे ग्रो करे, जैसे बढ़े, वैसे ही सबका सम्मान, सबका विकास हो, बैंक का भी विकास हो, कस्टमर का विकास हो, उसके एम्प्लॉइज़ का विकास हो. और ऐसे उपलक्ष्य में महाराज श्री का अपना प्रेजेंस भी एक हमें मायने रखता है. जिनकी जड़ों से ये बैंक ऑफ बड़ौदा की जड़ जुड़ी हुई है, आज एक और जड़ हम लोगों ने इस वृक्षारोपण के रूप में रखा. मेरी सबको बहुत बहुत शुभकामना है और बहुत बहुत बधाइयाँ सभी को, बड़ौदा के सभी रहवासियों को. અત્રે ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડા દ્વારા આગામી સમયમાં વડોદરા શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. ગ્રીન ટુડે ક્લીન ટુમોરો અને બેટર ફ્યુચરના ધ્યેય સાથે કરવામાં આવેલું આ વૃક્ષારોપણ વડોદરા શહેરના ગ્રીન કવરને વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે બેંક ઓફ બરોડાની આ પર્યાવરણીય પહેલ માત્ર એક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેતા ગ્રીન વડોદરાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક સજાગ પગલું બની રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.